તો વિદ્યાર્થી મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે MYSY સ્કોલરશિપના અરજી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલ છે. તે સંબંધિત વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો સૌ પ્રથમવાર વિદ્યાર્થી મિત્રો આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને MYSY લખવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરીશું. જેમાં વિદ્યાર્થી મિત્રો વર્ષ 2025 માટે આ વેબસાઇટ બદલી દેવામાં આવેલ છે, જેથી નવી વેબસાઇટ પર આપણે નીચે ક્લિક કરીશું. જેમાં વિદ્યાર્થી મિત્રો એક નવું પેજ ઓપન થઈ જશે. જે પેજ તમારી સમક્ષ દેખાઈ રહ્યું છે તે મુજબ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો જેમાં વિદ્યાર્થી મિત્રો નીચે જતા આપણે બધી જ સૂચનાઓ જો કે 31/10/2025 સાંજે 6 વાગ્યા સુધી તમે અરજી ફોર્મ અપ્લાય કરી શકો. જેમાં વિદ્યાર્થી મિત્રો તમે ફ્રેશ, રિન્યુઅલ, ડાયલેડ બધા જ વિદ્યાર્થીઓ માટે જેવા કે BCA, BBA, BCom, BSc જેવા વિદ્યાર્થી મિત્રો 31/10/2025 સુધી અરજી ફોર્મ અપ્લાય કરી શકશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાની તારીખ 7/11/2025 રહેશે. જે વિદ્યાર્થી મિત્રો આપણે નીચે તથા જોઈએ તો ટેકનિકલ ડિગ્રી, ડિપ્લોમા, મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરીના અભ્યાસક્રમો જેવા કે તેમના માટે વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બરમાં અરજી ફોર્મ ઓપન થશે. જે વિદ્યાર્થી મિત્રોને વેબસાઇટ ખોલી અને ચેક કરતા રહેવું જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાત બહાર અભ્યાસ કરતા મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરેલું હોય તેવા વિદ્યાર્થી મિત્રોએ પોતાનું અરજી ફોર્મ ભરેલું પ્રિન્ટઆઉટ લઈ અને ગાંધીનગર ખાતે ડૉક્ટર જીવરાજ મહેતા ભવનમાં જઈ અને જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા થશે. વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે ઉદાહરણ તરીકે 2024ના વર્ષમાં MYSYમાં લાયકાત ધરાવતા હોવા છતાં પણ અરજી ફોર્મ ભરી શકેલ નથી તેવા વિદ્યાર્થી મિત્રો શું 2025માં અરજી ફોર્મ અપ્લાય કરી શકે? તો આ વિદ્યાર્થી મિત્રો તે બધા જ વિદ્યાર્થીઓને ડિલેટ એપ્લિકેશનમાં જઈ અને પોતાનું અરજી ફોર્મ ફાઇનલી ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરીશું. જે વિદ્યાર્થી મિત્રો તમને ડોક્યુમેન્ટ તમારી નજર સમક્ષ દેખાઈ રહ્યા છે. ડોક્યુમેન્ટની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ધોરણ 12ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, LC. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોલેજ અલોટમેન્ટ ઓફર લેટર, જે વિદ્યાર્થીઓને કોલેજમાંથી ઓફર થયેલ હોય તે લેટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોલેજ ખાતેથી ફી ભર્યાની રિસિપ્ટ. પછી સેલ્ફ ડિક્લેરેશન, જે વિદ્યાર્થી મિત્રો તમને MYSYની વેબસાઇટમાં જઈ અને ડોક્યુમેન્ટ ફોર્મેટમાંથી તમને મળી રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જોઈએ તો લેટર પેડ પર બોનોફાઇડ, જે વિદ્યાર્થી મિત્રો તમારે કોલેજમાંથી તમારે ડોક્યુમેન્ટ ફોર્મેટ જે MYSY વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી અને કોલેજ ખાતે જઈને ટાઈપ કરાવવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવકનો દાખલો, જાતિનો દાખલો, હોસ્ટેલ ફ્રી પહોંચ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક, જે વિદ્યાર્થી મિત્રો આવા બધા જ ડોક્યુમેન્ટ ફરજિયાત છે. આથી વિદ્યાર્થી મિત્રો તમારે ડોક્યુમેન્ટ આ બધા જ એક કોપી, ઝેરોક્ષ કોપી લઈ અને વેરીફાઈ કરાવવાના રહેશે. ત્યારબાદ ત્યાં ઝેરોક્ષનો એક સેટ જમા કરાવવાનો રહેશે અને બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે લઈ અને વેરીફાઈ કરાવવાના રહેશે. જે વિદ્યાર્થી મિત્રો તમને નજીકના સેન્ટર પર જઈ અને તમે વેરીફાઈ કરાવી શકો છો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત.